પણ જાતિ પાતિ પૂછી અથવા તો મજહબ પૂછીને કોઈને ટાર્ગેટ બનાવવામાં આવે છે ત્યારે આવા માનસિકતામાંથી આપણે બહાર આવીએ અને સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ બાબતે અને ખાસ કરીને આતંકવાદ બાબતે સ્ટ્રિક્ટલી તો છે જ, પરંતુ વિશેષ સ્ટ્રિક્ટલી થાય અને આવા આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય। તો સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સાધુ સંતોમાં પણ આક્રોશ છે। સાધુ સંતોનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં આશ્રમ બનાવવાની જગ્યા આપી દો। તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27થી વધુ લોકોના મોત થયા અને જેમાં 3 ગુજરાતીઓ પણ હતા। આ ઘટના બાદ જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકોમાં ડરનો માહોલ છે। રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા 2 દંપતી શ્રીનગરમાં અટવાયા છે અને ત્યારે તે લોકો પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે તેમજ વિડીયો બનાવીને પીએમ મોદીને અપીલ કરી છે કે જે આતંકીઓ છે તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ। અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા, અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે। અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે 25 થી 30 હજાર રૂપિયા લે છે। એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ। અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। અમદાવાદના મણિનગરના મણિકર્ણેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો। આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયો માટે પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। તો દેશભરમાં એક તરફ આક્રોશની આગ પણ છે આતંકીઓ સામે અને બીજી તરફ જે સ્વજનોએ પોતાના વ્યક્તિને ગુમાવ્યા છે, પરિવારોએ જે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં પ્રાર્થના સભા પણ યોજાઈ।